જો રેડી એક નંબર આવી ગયો. આ પાકલ બાપુ પાકી કેરી ખાવાનું ચાલુ કર્યું, આપણે પાકી કેરી ખાવાનું જો સર પણ નાખી દીધો સમજો. નવું આવતર પણ હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના ફરી એક નવા વિડીયો. મને કેમ છો? મજામાં જશો. તો આજે અત્યારે વાગ્યા છે 9 અને આપણે જવાનું છે શેણા કાઢવા. ધીમે ધીમે હાલવાનું ચાલુ કરી દીધું, બાજુની વાડીમાં જવાનું છે. આપણે અહીંયા પકાયા ધબધબાથી બોલ દે આપણે ગુંચાને બધું ભરીને ચાર રાખ્યું. એક જગ્યાએ વેવે છે બધું. જો તમે હલર આવે ને તો એક જગ્યાએ ઢેગલો કરી નાખવાનો છે. ફાઇનલી મિત્રો એ ઢેગલો કરી દીધો છે રોજ ને હલર પણ આવી ગયું છે. આગળ ફૂલ બાકાજી કે બોલાવી દેવાની છે. મેહુલભાઈ ચાલુ કરી દીધું છે ફૂલ બાકાજી કે જો ફૂલ બાકાજી સર પણ નાખી દીધો સમજો. હવે કાઢી થઈ વસાડે ઊભો રાખીને ધબધબાટી બોલાવી દીધી. નીકળી છે કે? હા નીકળી જાય ને ભાઈ. તો રેડી કાઢ નાખ્યો ભાઈ. આ કરો નવું આવતર પણ પછી અમારે મેહુલભાઈ ચશ્મા પહેરીને આવ્યા. જો ફૂલ બાકાજી કે પાછો વોલ્ટ પછી ચાલુ કરી દીધું છે. પૂરું કરી નાખ્યું છે. ખાલી હવે બાકાજી કે બોલે છે મેહુલભાઈ રો ફૂલ બાકાજી તો ખાલી મને રો મિત્રો શેણા કાઢીને આપણે પાછા વાડી આવી ગયા છીએ. અને જો આ મોટર ચાલુ હતી એટલે નાખ્યા છીએ. ને અત્યારે થઈ ગયા છે હવે બપોર. તો હવે જમીને પછી પ્લાન ક્યાંનો છે એ હું તમને કહું ઘડીક ખબર, કારણ કે અત્યારે આ ફાઇનલ મને નથી ખબર કે એ બધુંનો પ્લાન છે. લગભગ આપણી બીજી મારા કાકાની વાડીએ કેરી લેવા જવાનો થાય. વિડીયોમાં એન્ડ સુધી બનાવી દો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જમીને આપણે છે ને પાણી વાળવા આવી જાય, કેમ કે આપણને પાણી વાળવા લગાડી દીધા. ડુંગળી પાણી છે ચાલુ. 2 વાગ્યા સુધી લાઇટ રહે એટલે 2 વાગ્યા સુધી પાણી વાળવાનું છે. ને પછી તો સાંયો થઈ જાય પછી જવાનું છે કાકાની વાડીએ. બાકી કેરી ખાવા જવાનું છે એ ફાઇનલ છે. અત્યારે પાણી ચાલુ કરી દીધું, પાણી વાળી લઈએ. ને તડકો છે આજ બહુ. આપણે પાણી નાકું વાળી નાખ્યું છે. નાકું વાળીને હવે ઓલા આપણે મેળવા છે ને ત્યાં વીરાવાનું છે. કે અહીંયા બહુ તડકો છે ને નાકું ઘડીક વારમાં ભરાશે નહીં એટલે ત્યાં સાંયો થયા થોડોક તો સાંયા બેસીએ. જો તમે ડુંગળી આ છે મિત્રો આપણો મેળો. જો તમે હા જ્યારે વજડાને તાન રાખવા તૂટીને અહીંયા વાડી મેળો કરેલો કે એ દિવસે કાયમ આવે. આમ જો પાણી વાળતા હોય ને બે હવા માટે. જો તમે ફાઇનલી મિત્રો આપણે કાકાની વાડીએ પહોંચી ગયા છીએ. અને અહીંયા કેરી આવ્યા હતા બેસરો કેરી લેવા. કેરી કરતા હતા રામફળ અહીંયા છે જો પાકી ગયા. તો પહેલાં રામફળના જ કોબા ઉપાડવા. આમ જો તમે હાવ નીચે હો જો બધા પાક ઉપર જ છે. જો ઉપર તમે મોટા મોટા જો કેમ છે.
જો નીચે આ બધી છે ને પીળા પીળા કેટલા બધા છે નીચે આવ. જો અહીંયા જમીન છે એટલા જ ઓછા છે. જો આ બધા પાક ઉપર જ છે. તો પાકલ જેવું જ લાગે. અહીંયા તો એક લાલ છે. હા તો પાકલ છે. તો આને આપણે પહેલાં ખાઈ જઈએ. તો પાકી ગયેલું છે. તો મિત્રો આપણે રામફળ તોડવાની શરૂઆત કરી દીધી છે. જો તમે મોટું જબર તોડ્યું છે. એક દો પાકલ છે ને બધી કેવડું છે. જો હજી ઘણા છે તો તોડવાના છે. હાવ નીચે હતું ને પાકલ હતું ને એટલે આપણે તોડી લીધું છે. હાથ મહિને આવતું જો એવડું છે. રોજ એકલા ખાઈ ગયા છે તું. હલો તો બીજા તોડીએ હવે. મિત્રો અમારા ગાંધી બાપુ આવી ગયા છે. આજે રામફળ રહેવા નથી દેવાના. ઉપાડી લેવાના કોબા. હાલો તો અહીંથી ચડવાનું છે. હવે કેમ ચડવું ગાંધીયામાં? હાલો ટ્રાય મારીએ. અહીંયા છે ને ભાઈ મોટા મોટા છે તો પાકલ જ લાગે. પછી હવે સેલી ડાળે છે એટલે અંબાનો મેળ આવે એમ છે નહીં. પણ હવે ગાંધી બાપુ જાય દાંતડું લેવા. દાંતડું લઈને આવે ત્યાં સુધી માગડી દો નહીં. અહીંયા છે બહુ મોટું જો એ પાકલ જ છે. જો ગરવાઈ લો ફૂલ પાકલ છે. બીજા કાંઠા છે. પાકલ છે ને એ બધા ઉપાડી લેવાના છે. તો ફાઇનલી મિત્રો આપણે છે ને હાથે નતા અંબાતા એટલે હવે જો આમ દાંતડ હોદડ બાંધી દીધું છે. હવે ઉપાડી જાય કોબા ઉપાડવા. હાલો જવું ને હવે ઓલી બાજુ. ટ્રાય મારી આની છે ને દાળ પાછી આવે બહુ ઓલી. હા સારું કપાઈ ન થાય. ચાલો તેલ શાક તેલમાં જે કેવું સારું દામ પણ હતું. તો જો મિત્રો દાંતડાની કમાલ. દાંતડું કામ નહીં આપ્યા છે ને. રામફળ અડધું નહીં રહ્યું, અડધું નહીં છે એવું હાવ પાકલ હતું. એટલે તો આને ઘડીક મેક દેતી ખાઈ જવાનું જવાનું નહીં. જો અડધું ત્યાં અહીંયા પેલા એકા તો કાચું ટ્રાય મારી. એ કેમ છે દાંતડાથી સક્સેસ થાય તો કેમ પાડવાના યાર. હરવા આવી જાય લાંબી જાય છે. આટલે ભરવાની જાય એ પણ રેડી હા જો રેડી એક નંબર આવી ગયો. હા પાકલ જ હતું. આગેલી દાળ કાપી ને એટલે ન વાંધો આવ્યો. એક સફેદ છું ને એક ચૂક ફેલ. એ લગભગ કિલોનું હશે. કિલોનું છે કે નહીં? કિલોનું. હવે દેખાય પાકલ પાકલ જવું. પાકલ લેવું પાકી જાય. ચાલો
રેડી ભાઈ આવડે સક્સેસ જોવો તમે પહેલું વન તે સક્સેસ નતું ગયું બાકી બધા સક્સેસ જાય છે ધીમે ધીમે હવે શું ભાઈ 15 મિનિટથી મહેનત કરતા હતા દાળ કાપવાની દાળ હોતવા આવે ને પાકલ છે એટલે કાંઈ થાય નહીં દાળ નાન્યા રહી ગઈ જોવો તમને જો કિલોનું હતું એ બધું ફેલમાં ગયું જો ફર્સ્ટ કરતું આવી ગયું છે આને કેમ કરશું આ હાવ પાકલ હતું આવું છે ભાઈ અને એ નાખી દેવી હવે કાચા રામભાર પાતળ કંઈ સક્સેસ જાય નહીં તો દાળ આખી આંબી લે ને તો દાળમાં ભરાતું ભરાતું દાળ એમ જ રહી ગયું ખાલી રામફળ તૂટી ગયું સારું અઘરું છે હો ભાઈ મેં કીધું મિત્રો હવે રામફળ એને ઉપર સીધા કેમ કે નીચે તો કંઈ ભેગું થાય એમ છે નહીં અમે ઉપર તે કાંઈ હેડ હુસતી ને જો અહીંયા એક છે હવે જઈએ તોડવા હવે તમે અહીંયા નીચેથી બધા દેખાતા અહીંયા ઉપર સીડા ને અહીંયા કંઈ દેખાતું જ નથી એ કંઈ એમ છે કે આમાં છે જ નહીં એ કંઈ તો એ ગોતીને તોડવું આગળ એક અહીંયા છે બે અહીંયા છે એક બે આમ દેખાય છે ચાલો ના જઈએ હવે અમારા ગાંધી બાપુને પાકી કેરી ખાવાનું ચાલુ કર્યું આપણે પાકી કેરી ખાવાનું કર્યું મજા આવે ને ગાંધી બાપુ આવે છે તો ઠેલી ભરીને હવે ભાગીએ લાવ્યો અહીં અંબાજે ડાયરેક્ટ થેલી હોતો નહીં ઓલું કરવું આગે થેલી બહુ વજન છે આમાં હાલો હટો હેકો ગાંધી બાપુ હા રેડી ને હાલો તો ભાગીએ હવે તો મિત્રો હવે આપણે વિડીયો બહુ લાંબો થઈ જાય તો આ વિડીયોને એન્ડ કરીએ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જો ગાંધી બાપુ હવે થેલી ભરીને બાંધે છે ને કેનાળ બહાટી બોલાવે છે તો હાલો આ વિડીયો એન્ડ કરીએ બાય